નમસ્કાર દર્શક મિત્રો, હું છું હેતલ જેઠવા. સ્વાગત છે તમારું જનાદેશ ન્યૂઝના આ ખાસ શો શખ્સિયતમાં. આજે આપણે જાણીશું એવી શખ્સિયત વિશે જે ભારતીય સિનેમાના શ્રેષ્ઠ અભિનેતાઓમાંના એક અભિનેતા છે. તેઓ અભિનેતા, દિગ્દર્શક અને નિર્માતા પણ છે. તેમને 2004માં પદ્મશ્રી અને 2016માં પદ્મભૂષણથી નવાજવામાં આવ્યા હતા. આવી દિગ્ગજ શખ્સિયતનું નામ છે અનુપમ ખેર. અનુપમ ખેરનો જન્મ 7 માર્ચ 1955ના રોજ હિમાચલ પ્રદેશમાં કાશ્મીરી પંડિત પરિવારમાં થયો હતો. તેમના પિતા પુષ્કરનાથ ખેર હિમાચલ પ્રદેશના વન વિભાગમાં કારકુન હતા અને તેમની માતા દુલારી ખેર ગૃહિણી હતા. તેમનું શિક્ષણ શિમલાની DNV સ્કૂલમાં થયું હતું. તેમણે શિમલામાં હિમાચલ પ્રદેશની યુનિવર્સિટીમાં સરકારી કોલેજ સંજોલીમાં અર્થશાસ્ત્રનો અભ્યાસ કર્યો હતો, પરંતુ ચંદીગઢની પંજાબ યુનિવર્સિટીમાં ભારતીય થિયેટરનો અભ્યાસ કરવાનું છોડી દીધું હતું. ઓગણીસો 1978માં અનુપમ ખેર નવી દિલ્હીની નેશનલ સ્કૂલ ઓફ ડ્રામામાંથી સ્નાતક થયા છે. તેમની શરૂઆતની કેટલીક ભૂમિકાઓ હિમાચલ પ્રદેશ યુનિવર્સિટીમાં ભજવાયેલા નાટકો હતી. તેમણે રાજ બિસારિયાની ભારતેન્દુ નાટ્ય અકાદમી લખનૌમાં તેમની દિગ્દર્શન તરીકેની પ્રથમ ફિલ્મ શેષેકા ઘરના નાના ભાગ માટે નાટક શીખવ્યું હતું. અનુપમ ખેરે 1979માં અભિનેત્રી મધુમાલતી કપૂર સાથે લગ્ન કર્યા હતા, પરંતુ થોડા વર્ષો પછી તેઓ અલગ થઈ ગયા. 1985માં તેમણે અભિનેત્રી કિરણ ખેર સાથે લગ્ન કર્યા, જેઓ ચંદીગઢથી સંસદ સભ્ય છે, જે ભાજપ સાથે જોડાયેલા છે. તેમનો પુત્ર અભિનેતા સિકંદર ખેર છે. 2010માં તેમને પ્રથમ એજ્યુકેશન ફાઉન્ડેશન ગુડવિલ એમ્બેસેડર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા, જે ભારતમાં બાળકોના શિક્ષણને સુધારવાનો પ્રયાસ કરે છે. અનુપમ ખેર ભારતીય જનતા પાર્ટી અને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રખર સમર્થક છે. 20 સપ્ટેમ્બર 2021ના રોજ અમેરિકાની હિન્દુ યુનિવર્સિટી દ્વારા અનુપમ ખેરને ફિલોસોફી ઓફ હિન્દુ સ્ટડીઝમાં માનદ ડોક્ટરેટની પદવી એનાયત કરવામાં આવી હતી. અનુપમ ખેરે મુંબઈમાં અભિનેતા તરીકે તેમના સંઘર્ષના દિવસોમાં તેઓ 1 મહિના સુધી રેલવે પ્લેટફોર્મ પર સૂતા હતા. 1984માં અનુપમ ખેરે મહેશ ભટ્ટ દિગ્દર્શિત ડ્રામા ફિલ્મ સારાંશથી હિન્દી ફિલ્મોમાં અભિનયની શરૂઆત કરી હતી, જેમાં તેમણે 65 વર્ષીય નિવૃત્ત મધ્યમ વર્ગના શિક્ષકની ભૂમિકા ભજવી હતી, જે તેના પુત્રને ગુમાવે છે. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સાધારણ સફળ રહી હતી. જો કે અનુપમ ખેરના અભિનયને કારણે તેમને વ્યાપકપણે પ્રશંસા મળી હતી. તેમણે તેમના વૃદ્ધ પિતાના પાત્ર માટે અનેક પુરસ્કારો જીત્યા છે, જેમાં શ્રેષ્ઠ અભિનેતાનો ફિલ્મફેરનો એવોર્ડ પણ સામેલ છે. અનુપમ ખેરે કહ્યું હતું કે તેમણે નાની ઉંમરે તેમના વાળ ગુમાવ્યા હતા અને આમ તેની પ્રથમ ભૂમિકા 29 વર્ષે 35 વર્ષીય વ્યક્તિની ભજવી હતી. 1985થી 1988 સુધી તેમણે અન્ય ઘણા પ્રોજેક્ટ્સમાં કામ કરવાનું ચાલુ રાખ્યું હતું. આ તમામ ફિલ્મો સાધારણ રીતે સફળ રહી હતી, પરંતુ તે ફિલ્મોમાં તેમનો અભિનયને સારા પ્રતિસાદ મળ્યો ન હતો. જો કે એન ચંદ્રાનીની એક્શન થ્રિલર તેજાબમાં શ્યામલાલ તરીકેની અનુપમ ખેરનો અભિનય એક વ્યક્તિ કે જેની પુત્રીને પૈસા કમાવવા માટે નૃત્ય કરવાની ફરજ પાડવામાં આવે છે, જે વર્ષની ટોચની કમાણી કરનારી ફિલ્મ હતી અને તેમાં અનિલ કપૂર તેમના સહકલાકાર હતા. માધુરી દીક્ષિતની પણ ખૂબ જ પ્રશંસા કરવામાં આવી હતી. પાછળથી 1988માં નબળા પ્રાપ્ત વિજયમાં તેમના માટે અભિનયની પણ પ્રશંસા કરવામાં આવી હતી, જેમાં તેમને શ્રેષ્ઠ સહાયક અભિનેતાનો ફિલ્મફેર એવોર્ડ મળ્યો હતો. અનુપમ ખેરની કારકિર્દી 1989માં સુધરી હતી, જ્યારે તેમને સુભાષ ઘાઈની રોમાંચક ફિલ્મ રામ લખન અને ટેલિવિઝન ફિલ્મ ડેડીમાં તેમના અભિનય માટે વ્યાપકપણે માન્યતા મળી હતી, જેને તેમને ભટ્ટ સાથે ફરીથી જોડ્યા હતા.
ભૂતપૂર્વમાં અનિલ કપૂર, માધુરી દીક્ષિત, જેકી શ્રોફ, ડિમ્પલ કાપડિયા, રાખી, સતીશ કૌશિક, અમરીશ પુરી અને પરેશ રાવલ તેમના સહકલાકારો હતા અને દેવધર શાસ્ત્રીના સહાયક ભાગમાં અનુપમ ખેરને દર્શાવવામાં આવ્યા હતા, જે તેમની પુત્રીના લગ્નને નામંજૂર કરે છે. તેના બાળપણના મિત્ર સાથે જ તેમને પ્રેમ હતો. રામ લખન વિશ્વભરમાં 326 મિલિયનથી વધુ કમાણી કરનારી ફિલ્મ, આ સાથે જ વર્ષની બીજી સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની હતી અને બંને હિન્દી ફિલ્મો હતી. બાદમાં તેમની પ્રશંસા મેળવી હતી. ઘણા વિવેચકોએ તેમને તેના માટે શ્રેષ્ઠ સમયનું પ્રદર્શન ગણાવ્યું હતું. ડેડી અને રામ લખન બંનેએ ખેરને અનેક પુરસ્કારો મેળવી આપ્યા હતા. ભૂતપૂર્વ માટે તેમને રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારો જીત્યા હતા. વિશેષ ઉલ્લેખમાં અને શ્રેષ્ઠ અભિનય માટે ફિલ્મફેર ક્રિટિસિસ એવોર્ડ મળ્યો હતો અને બાદમાં તેમને કોમિક રોલ માટે કૌશિક ખેર સાથે કરેલા અભિનયમાં તેમને શ્રેષ્ઠ પ્રદર્શન માટે પ્રથમ ફિલ્મફેર એવોર્ડ મળ્યો હતો, જેને શ્રેષ્ઠ હાસ્ય કલાકાર માટે ફિલ્મફેર એવોર્ડ તરીકે પણ ઓળખવામાં આવે છે. અનુપમ ખેર એક ભારતીય અભિનેતા, દિગ્દર્શક અને નિર્માતા છે જે મુખ્યત્વે હિન્દી ભાષાની ફિલ્મોમાં કામ કરે છે. ભારતીય સિનેમાના શ્રેષ્ઠ અભિનેતાઓમાંના એક અભિનેતા તરીકે અનુપમ ખેરને ગણવામાં આવે છે. તેમણે અસંખ્ય વિવેચકો દ્વારા વખાણાયેલી અગ્રણી અથવા તો સહાયક ભૂમિકાઓ સહિતની વિવિધ પાત્રો ભજવ્યા છે. તેમની પ્રશંસામાં 2 રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારો અને 8 ફિલ્મફેર પુરસ્કારોનો સમાવેશ થાય છે. ભારતીય સિનેમા અને કળામાં તેમના યોગદાન બદલ ભારત સરકારે તેમને 2004માં પદ્મશ્રી અને 2016માં પદ્મ વિભૂષણથી નવાજ્યા હતા. અનુપમ ખેરે મહેશ ભટ્ટ દિગ્દર્શિત ડ્રામા ફિલ્મ સરંજમાં સાથે અભિનયની શરૂઆત કરી હતી, જેમાં અનુપમ ખેરની સફળ ભૂમિકા હતી, જેમના કારણે તેમને વૃદ્ધ પિતાના પાત્ર માટે શ્રેષ્ઠ અભિનેતાનો ફિલ્મફેર એવોર્ડ મળ્યો હતો. ત્યારથી તેમણે અન્ય ઘણી સહાયક ભૂમિકાઓમાં અભિનય કર્યો છે. કર્મ, તેજાબ અને ચાલબાઝ જેવી ફિલ્મોમાં નેગેટિવ રોલમાં તેમની ખૂબ જ પ્રશંસા કરવામાં આવી હતી, જેના માટે તેમને શ્રેષ્ઠ સહાયક ફિલ્મફેર એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. 1989માં રામ લખનને તેમના કોમિક અભિનય માટે તેમને વ્યાપકપણે ઓળખ મળી હતી અને કોમિક રોલમાં શ્રેષ્ઠ પ્રદર્શન માટે તેમને ફિલ્મફેર એવોર્ડ એનાયત કર્યો હતો અને ડેડી માટે તેમને રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારની સ્પેશિયલ જ્યુરી એવોર્ડ અને શ્રેષ્ઠ અભિનય માટે ફિલ્મફેર ક્રિટિસિસ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. પછીના વર્ષોમાં અનુપમ ખેરને દિલ સૌદાગર, લમ્હે, હમ આપકે હૈ કૌન, ચાહત, સ્પેશિયલ 26 અને ઊંચાઈ જેવી ફિલ્મો માટે ફિલ્મફેર શ્રેષ્ઠ સહાયક અભિનેતા પુરસ્કાર માટે નામાંકિત કરવામાં આવ્યા હતા. अनुपम खेर ने दिल है कि मानता नहीं, शोला और शबनम, कुछ कुछ होता है, दुल्हन हम ले जाएंगे માટે કોમિક રોલમાં શ્રેષ્ઠ અભિનય માટે તેમને ફિલ્મફેર એવોર્ડની શ્રેણીમાં નામાંકિત કરવામાં આવ્યા હતા અને ડર, ખેલ અને દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે તેમજ ન્યૂ એમ્સ્ટરડેમ માટે તેમણે એવોર્ડ જીત્યો હતો. ખેરની અન્ય વખાણેલી ભૂમિકામાં ખોસલા કા ઘોસલા, બુદ્ધ મારા ગયા, અ વેનસડે, બેબી, MS ધોની, ધ અનટોલ્ડ સ્ટોરી અને ધ કાશ્મીર ફાઇલ્સ, જેના માટે તેમણે શ્રેષ્ઠ અભિનેતા માટે ફિલ્મફેર એવોર્ડ માટે નોમિનેટ કર્યું હતું. હિન્દી ફિલ્મોમાં કામ કરવા ઉપરાંત તેઓ ગોલ્ડન ગ્લોબ નોમિનેટેડ બેન્ડ ઇટ લાઇક બેક હોમ, એંગ લીની ગોલ્ડન લાયન વિજેતા, NC-17 રેટેડ લસ્ટ, સાવધાન, ડેવિડ ઓ રસેલની ઓસ્કાર જેવી આંતરરાષ્ટ્રીય ફિલ્મોમાં પણ તેઓ જોવા મળ્યા હતા. સિલ્વર લાઇનિંગ્સ પ્લેબુક અને એન્થેનો મારસ હોટેલ મુંબઈમાં તેમણે વિજેતા બન્યા હતા. તેમણે બ્રિટિશ ટેલિવિઝન શો ધ બોય વિથ ટોપનોટમાં તેમની સહાયક ભૂમિકા માટે BAFTAમાં નોમિનેશન મેળવ્યું હતું. તેઓ અગાઉના સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન અને નેશનલ સ્કૂલ ઓફ ડ્રામા ઇન ઇન્ડિયાના અધ્યક્ષ તરીકે સેવા આપી ચૂક્યા છે. અનુપમ ખેરને ઓક્ટોબર 2017માં ફિલ્મ એન્ડ ટેલિવિઝન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. તેમના સમર્થનને જોતા તેમની નિમણૂક વિવાદાસ્પદ હતી. ભારતીય જનતા પાર્ટી માટે 1 વર્ષ પછી તેમણે અમેરિકન ટીવી શો ન્યૂ એમ્સ્ટરડેમ માટે તેમની કાર્યપદ્ધતિઓને ટાંકીને FTIના અધ્યક્ષપદેથી રાજીનામું આપ્યું હતું. અનુપમ ખેરે આંતરરાષ્ટ્રીય સ્તરે બેડ, ઇટ લાઇક બેક હોમ, બ્રાઇડ એન્ડ પ્રિજ્યુડિસ, ધ મિસ્ટ્રેસ ઓફ સ્પાઇસીસ, લસ્ટ, સાવધાન, સ્પીડી સિંગ્સ અને યાર માટે તેઓ જાણીતા છે. 2012માં તેમણે એકેડમી એવોર્ડ વિજેતા સિલ્વર લાઇનિંગ્સ પ્લેબુકમાં સહ અભિનય કર્યો હતો. 2007માં અનુપમ ખેર અને સતીશ કૌશિક, જેમણે
NSDમાં સાથે અભ્યાસ કર્યો હતો. તેમણે કરોલ બાગ પ્રોડક્શન નામની ફિલ્મ પ્રોડક્શન કંપની શરૂ કરી હતી. તેમની પ્રથમ ફિલ્મ તેરે સંગ સતીશ કૌશિક દ્વારા નિર્દેશિત કરવામાં આવી હતી. 2011માં તેમણે મલયાલમ ભાષાના રોમેન્ટિક ડ્રામા પ્રાણાયમમાં મોહનલાલ અને જયાપ્રદા સાથે અભિનય કર્યો હતો. અનુપમ ખેરે તેમની કારકિર્દીની 7 શ્રેષ્ઠ ફિલ્મોમાંથી એક તરીકે પ્રાણાયમને પસંદ કરી હતી. તેમણે થોડા તુઝા થોડા માઝા, કશલા ઉદ્યાચી બાત અને યારણ નાલ બહારન જેવી સંખ્યાબંધ મરાઠી ફિલ્મોમાં પણ અભિનય કર્યો હતો. 2009માં અનુપમ ખેરે ડિઝની પિક્ચર્સ એનિમેટેડ ફિલ્મ અપના હિન્દી ડબ વર્ઝનમાં કાર્લ ફ્રેડરિક્સનને અવાજ આપ્યો હતો. અનુપમ ખેર ધ ડર્ટી પોલિટિક્સમાં પણ દેખાયા હતા. આ ફિલ્મમાં ઓમ પુરી પણ છે અને જેકી શ્રોફ ખેર દિગ્દર્શક નીરજ પાંડેની ઘણી ફિલ્મોમાં દેખાયા હતા. તેમણે સ્પેશિયલ 26, બેબી અને MS માં મુખ્ય ભૂમિકા ભજવી છે. ધોની ધ અનટોલ્ડ સ્ટોરીમાં જેના માટે તેમને શ્રેષ્ઠ સહાયકનો અભિનેતા ફિલ્મફેર એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. અનુપમ ખેરે બ્રિટિશ ફિલ્મ શોગ્રામમાં અભિનય કર્યો હતો, જે 1971ના બાંગ્લાદેશ મુક્તિ યુદ્ધના દરમિયાન રચાયેલા કાલ્પનિક રોમેન્ટિક ડ્રામા છે. 2019માં અનુપમ ખેરે રાજકીય જીવન ચરિત્રાત્મક ડ્રામા ધ એક્સિડેન્ટલ પ્રાઇમ મિનિસ્ટરમાં ભૂતપૂર્વ ભારતીય વડાપ્રધાન મનમોહન સિંહ તરીકે અભિનય કર્યો હતો. 2022માં અનુપમ ખેરે મિથુન ચક્રવર્તી સાથે વિવેક અગ્નિહોત્રીની ફિલ્મ ધ કાશ્મીર ફાઇલ્સમાં અભિનય કર્યો હતો, જે 1990માં કાશ્મીરી પંડિતોના નરસંહાર પર આધારિત છે. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર જબરદસ્ત સફળ રહી હતી. અનુપમ ખેરના અભિનયની સામાન્ય રીતે ફિલ્મ વિવેચકોએ પ્રશંસા કરી હતી. ઓક્ટોબર 2023 સુધીમાં અનુપમ ખેરે રવિ તેજાની ફિલ્મ ટાઈગર નાગેશ્વર રાવની કાસ્ટમાં જોડાયા હતા. તેમણે સેના સમથિંગ ટુ અનુપમ અંકલ, સવાલ 10 કરોડ કા, લીડ ઇન્ડિયા અને અનુપમ ખેર શો કુછ ભી હો સકતા હૈ જેવા ટીવી શો હોસ્ટ કર્યા છે. તેમણે ઓમ જય જગદીશ સાથે દિગ્દર્શન કર્યું છે અને તે નિર્માતા રહી ચૂક્યા છે. તેમણે ફિલ્મ મેને ગાંધી કો નહીં મારાનું નિર્માણ કર્યું હતું અને અભિનય પણ કર્યો હતો. તેમને અભિનય માટે તેમને કરાચી ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ તરફથી શ્રેષ્ઠ અભિનેતાનો એવોર્ડ મળ્યો હતો. ઓક્ટોબર 2003થી ઓક્ટોબર 2004 સુધી તેમણે ભારતીય ફિલ્મ સેન્સર બોર્ડના અધ્યક્ષ તરીકે સેવા આપી હતી. 2011માં અનુપમ ખેરે તેમનું પહેલું પુસ્તક ધ બેસ્ટ થિંગ અબાઉટ યુ ઇઝ યુ રજૂ કર્યું હતું, જે બેસ્ટ સેલર રહ્યું હતું. તેમની જીવન ચરિત્ર 5 ઓગસ્ટ 2019ના રોજ પેંગ્વિન રેન્ડમ હાઉસ દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યું હતું. 2020માં તેમણે COVID-19ની કટોકટીના તેમના અનુભવોના આધારે યોર બેસ્ટ ડે ઇઝ ટુડે લખ્યું હતું. તેમના પિતાને તેમની 9મી પુણ્યતિથિ પર યાદ કરીને તેમણે લખનૌ સ્થિત કવિ પંકજ પ્રસૂન દ્વારા લખાયેલી કવિતા રજૂ કરી હતી અને તેને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી. અનુપમ ખેરે પોતાના જીવન વિશે એક નાટક લખ્યું હતું, જેમાં તેમણે અભિનય કર્યો છે, જેનું નામ છે કુછ ભી હો સકતા હૈ, જેનું દિગ્દર્શન ફિરોઝ અબ્બાસ ખાન દ્વારા કરવામાં આવ્યું હતું. 2016માં અનુપમ ખેર ABP ન્યૂઝના દસ્તાવેજી ટીવી શ્રેણી ભારતવર્ષમાં વાર્તાકાર હતા, જેમાં પ્રાચીન ભારતની 19મી સદી સુધીની સફર દર્શાવવામાં આવી હતી. 2016ના અંતમાં અનુપમ ખેરે એક ખ્વાબો કી જમીન પરનું નિર્માણ કર્યું, જે ટીવી નાટક જિંદગી પર પ્રસારિત થાય છે. 2018માં પાનખરમાં શરૂ કરીને અનુપમ ખેરે NCB મેડિકલ ડ્રામા ટીવી શ્રેણી ન્યૂ એમ્સ્ટરડમમાં ડોક્ટર વિજય કપૂર, જે એક ન્યુરોલોજિસ્ટ છે, તેમની ભૂમિકા ભજવી હતી. તે BBC 1માં નાટક શ્રીમતી વિલિયમ્સના શાહબાઝ કરીમ તરીકે પણ દેખાયા હતા. અનુપમ ખેર એક્ટર પ્રિપેર્સના એક સંસ્થાના સ્થાપક પણ છે, જે અભિનય સંસ્થા છે. અભિનેતા અનુપમ ખેરે ફિલ્મ ધ કેર સ્ટોરી પર પ્રતિક્રિયા આપી હતી. તેમના પર ચાલી રહેલા વિવાદ પર પ્રતિક્રિયા આપી હતી. અભિનેતાએ કહ્યું હતું કે જેઓ દિગ્દર્શક સુદીપ્તો સેનની ફિલ્મનો વિરોધ કરી રહ્યા છે, એ જ લોકો જેમણે વિવેક રંજનની અગ્નિહોત્રી દ્વારા દિગ્દર્શિત તેમની 2022ની ફિલ્મ ધ કાશ્મીર ફાઇલ્સનો પણ વિરોધ કર્યો હતો. આ બંને ફિલ્મોના પ્રચાર માટે ટીકાઓ ખેંચી છે. વિરોધના ડરની વચ્ચે પશ્ચિમ બંગાળ સરકારે તાજેતરમાં ફિલ્મ પર પ્રતિબંધ મૂક્યો હતો. એક મુલાકાતમાં અનુપમ ખેરે કહ્યું હતું કે તેણે હજી સુધી ફિલ્મ જોઈ નથી, પરંતુ તેમણે ઉમેર્યું હતું કે ફરીથી હું કહીશ કે તેઓ એક જ ચહેરા છે. મેં ફિલ્મ જોઈ નથી, પણ હું ખુશ છું કે લોકો વાસ્તવિકતાની નજીક હોય તેવી ફિલ્મો બનાવી રહ્યા છે. જેમને લાગે છે કે તેઓ એક પ્રચારક છે, જે વિષય પરફેક્ટ લાગે છે તેને લગતી ફિલ્મો બનાવવા માટે તેઓ મુક્ત છે. તેમને કોઈ રોકી શકતું નથી.
વિપુલ અમૃતલાલ શાહ દ્વારા નિર્મિત ધ કેરલા સ્ટોરીમાં અદા શર્મા, યોગિતા બહાની, સિદ્ધિ ઇદનાની અને સાનિયા બાલાની મુખ્ય ભૂમિકામાં છે. ફિલ્મના ટ્રેલરમાં મૂળ દાવો કરવામાં આવ્યો હતો કે કેરળ રાજ્યમાંથી કુલ 32,000 મહિલા ગુમ થઈ હતી અને બાદમાં ISISમાં જોડાઈ હતી. જો કે લોકોએ દાવામાં સત્યતા પર સવાલ ઉઠાવ્યા બાદ આંકડો બદલીને 3 કરવામાં આવ્યો હતો. 2002માં ગુજરાતમાં ફાટી નીકળેલા સાંપ્રદાયિક રમખાણો પર એક ડોક્યુમેન્ટરી તેમના દિગ્દર્શક રાકેશ શર્મા અને અનુપમ ખેરની વિરુદ્ધ મૂક્યા છે, જે લોકપ્રિય અભિનેતા છે, જેમના પર સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશનના અધ્યક્ષ તરીકે તેમની ક્ષમતામાં તેની મંજૂરી રોકવાનો આરોપ છે. મિસ્ટર ખેરે ઓક્ટોબર 2004 દરમિયાન CBFC નું નેતૃત્વ કર્યું હતું. શ્રી શર્માએ આરોપ મૂક્યો હતો કે પીઢ અભિનેતાએ તેમની ડોક્યુમેન્ટરી ધ ફાઇનલ સોલ્યુશનના રિલીઝમાં અવરોધ મૂક્યા હતા અને તે UPA સરકાર પછી જ લોકો સુધી પહોંચી શકતું હતું. 2004માં સત્તા પર મતદાન કર્યું હતું. અંતિમ ઉકેલે ત્યારે મંજૂર કરવામાં આવ્યો જ્યારે UPA સત્તામાં હતી, NDA હેઠળ નહીં. સેન્સર બોર્ડના નવા વડા તરીકે અનુપમ ખેરનું શાસન સૌથી ખરાબ હતું કારણ કે તેઓ સામંતવાદી માનસિકતા ધરાવે છે. આજના એપિસોડમાં બસ આટલું જ. ઉમ્મીદ છે આ એપિસોડ તમને ખૂબ જ ગમ્યો હશે. આવતીકાલે ફરી મળીશું શખ્સિયતની એક નવી કહાની સાથે. દેશ અને દુનિયાની ખબરો માટે આપ જોતા રહો જનાદેશ ન્યૂઝ. નમસ્કાર.